નમસ્તે વિદ્યાર્થીઓ, આપણે છેલ્લે હિન્દી વિષયમાં જે પાઠ નંબર 5 છે સ્વરાજ્ય કી નીંવ, બરાબર, એમાં જે રાણી લક્ષ્મીબાઈ, ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ, તેના એક જીવન પ્રસંગ વિશે અભ્યાસ કરી રહ્યા, બરાબર. એકાંકી અહીંયા આપેલું છે તમને, એમાં આપણે જુદા જુદા ડાયલોગ એ જોઈ રહ્યા હતા. એમાં છેલ્લે જુહીનો ડાયલોગ છે એ આપણે પહોંચેલા, બરાબર. ત્યાં સુધી આપણે અગાઉનું કરાવેલું છે. છેલ્લે લક્ષ્મીબાઈ એવું જણાવે, તો મેં ભી તૈયાર હું, તાત્યા तुमसे मुझे बहुत आशाएं थी, तुम्हारे रहते यह सब क्या हो गया. सरकार ये સ્વામી ભક્ત હે, બરાબર. જુહી જણાવે છે કે સરકાર એટલે કે લક્ષ્મીબાઈને કહે છે કે ये સ્વામી ભક્ત હે, સ્વામીના ભક્ત છે. હવે લક્ષ્મીબાઈ જણાવે છે આગળનો ડાયલોગ, लेकिन आज हमें देशभक्तों की आवश्यकता है, બરાબર. લક્ષ્મીબાઈ કહે છે કે પરંતુ આપણે આજે દેશભક્તોની આવશ્યકતા એટલે કે જરૂરિયાત, બરાબર, આજે આપણે દેશભક્તોની જરૂર છે. ખેર એટલે કે જવા દો, અબ ભી કુછ નહીં બિગડા, હજી પણ એ કશું બગડ્યું નથી. અબ ભી બહુત કુછ કિયા જા સકતા હૈ, હજી પણ આપણે ઘણું બધું કરી શકીએ છીએ. અબ ભી કુછ નહીં બિગડા, અબ ભી બહુત કુછ કિયા જા સકતા હૈ, એટલે કે હજી કંઈ બગડ્યું નથી, હજી પણ આપણે ઘણું બધું કરી શકીએ છીએ. હવે તાત્યાનો ડાયલોગ એટલે કે તાત્યા બોલે છે, ઇસીલિए તો આયા હું, બરાબર. એટલે કે તાત્યા સેવક છે પ્રધાન, એ કે એટલા માટે તો આવ્યો છું. બાઈ સાહબ એટલે કે બાઈ સાહેબે લક્ષ્મીબાઈ માટે શબ્દ પ્રયોગ કરેલો છે. લક્ષ્મીબાઈ કહે છે કે હજી કાંઈ બગડ્યું નથી, હજી ઘણું બધું કરી શકાય છે. એટલે તાત્યા જણાવે છે કે હા, એટલા માટે તો આવ્યો છું. આપ જો કહેગી વહી કरूँगा, એટલે કે તમે જે કહેશો તે જ હું કરીશ. જો યોજના બનાએ ઉસી પર ચલુંગા, એટલે કે જે યોજના તમારા દ્વારા ઘડવામાં આવશે તેની ઉપર જ ચાલીશ. પછી લક્ષ્મીબાઈ, તો જાઓ તલવાર સંભાળ લો, બરાબર. તો લક્ષ્મીબાઈ કહે છે કે તો જા અને તલવાર સંભાળ લો, એટલે કે તલવાર હાથમાં લઈ લો. નૂપુરો કી ઝનકાર કે સ્થાન પર તોપો કા ગર્જન હોને દો, બરાબર. એટલે કે ઝંકારની સાથે તોપોનું ગર્જન થવા દો. ભૂલ જાઓ રાગ રંગ, બરાબર. રાગ રંગ એ બધું તમે ભૂલી જાઓ. યાદ રખો એટલે કે યાદ રાખો. હમે સ્વરાજ્ય લેના હે, એટલે કે આપણે આપણું જે રજવાડું છે, સ્વરાજ્ય છે, તે લેવાનું છે. હમે રણભૂમિ મેં મોત સે જૂझना હે, આપણે રણભૂમિમાં મોતથી લડવાનું છે. તાત્યા, મહારાણી આપકી જય હો, બરાબર. તાત્યા કહે છે કે મહારાણી તમારી જય થાઓ. મેં યુદ્ધ કે લીએ તૈયાર હોકર આયા હું, કે હું યુદ્ધ માટે તૈયાર થઈને આવ્યો છું. પછી લક્ષ્મીબાઈ બોલે છે, जानती हूँ लेकिन सेनापति इस बार यह याद रखना है कि यदि दुर्भाग्य से विजय न मिल सकी तो तुम्हें सेना और सामग्री दोनों को दुश्मन के घेर से निकाल कर ले जाना है, बराबर. એટલે કે તાત્યા સેનાપતિને જણાવે કે જો દુર્ભાગ્યવશ એટલે કે આપણા નસીબમાં નહીં હોય તો વિજય ન મિલ શકે, એટલે કે સફળતા ન મળે, તો तुम्हें सेना और सामग्री दोनों को, એટલે કે સેના અને જે આપણા તોપો કે જે કંઈ સાધન સામગ્રી છે બંનેને દુશ્મન કે ઘેરે સે નિકાલ કર લે જાના હે, બરાબર. એટલે કે દુશ્મનના અડ્ડામાંથી, એના ઘેરામાંથી તારે પસાર થઈને એને લઈ જવાનું છે. તાત્યા આન્સર આપે છે કે એસા હી હોગા, એટલે કે આવું જ થશે મહારાણી. લક્ષ્મીબાઈ કહે છે, તાત્યા મેરા મન કહતા હે कि यह मेरे जीवन का अंतिम युद्ध है. લક્ષ્મીબાઈ કહે છે કે તાત્યા મારું મન કહે છે કે આ મારા જીવનનું અંતિમ યુદ્ધ છે. જીત હો યા હાર, એટલે કે જીત હોય કે જીત થાય કે હાર થાય, મુझे किसी बात की चिंता नहीं, મને કંઈ પણ વાતની ચિંતા નથી. ભલે હું હારી જાઉં કે હું જીતી જાઉં,
મને કોઈ પણ વાતની ચિंता નથી। चिंता केवल इस बात की है हमारी वीरता कलंकित न हो पाए। बराबर, એટલે કે ચિંતા માત્ર એ વાતની છે કે આપણી સેના એ કલંકિત ન થઈ જાય, આપણી સેના ઉપર કલંક ન લાગે। પછી તાત્યા બાઈ સાહેબ એટલે કે લક્ષ્મીબાઈને કહે છે, વીરતા આપકો પાકર ધન્ય હૈ, એટલે કે વીરતા તમારામાં છે એ જોઈને વીરતા પણ ધન્ય થઈ ગઈ છે। आपके रहते कलंक हमारी छाया को भी नहीं छू सकेगा। बराबर, એટલે કે તમે જ્યાં સુધી અમારી સાથે છો, બરાબર, ત્યાં સુધી કલંક એ અમારા પડછાઈને પણ એ અડી શકશે નહીં। આજ્ઞા દીજીએ પ્રણામ। બરાબર, એટલે કે અમને તમે આજ્ઞા કરો અને પ્રણામ કહે છે। ત્યારબાદ લક્ષ્મીબાઈ કહે છે, प्रणाम तात्या, मैं सीधी युद्ध भूमि में जा रही हूँ। बराबर, तात्याने प्रणाम कहे छे अने हवे एम जणावे छे कि मैं सीधी युद्ध भूमि में जा रही हूँ, एटले कि हूँ हवे सीधी युद्धना मैदान में जई रही छूँ। देर न लगाना एटले कि मोडू न करतो। तात्या चला जाता है एटले कि तात्या हवे त्यांथी चाल्यो जाय छे। मुंदर, सरकार आज मैं बराबर आपके साथ रहूँगी। बराबर, मुंदर कहे छे कि सरकार आजे हूँ तमारी साथे ज रहीश। जूही, और मैं तोपखाना संभालूंगी। बराबर, तोपखाना एटले एवुं एक स्थळ ज्यां तोपो अने एवा बधा जे लश्करी सरंजाम छे ए त्यां राखवामां आवतो होय। सरकार मैं आज बराबर आपके साथ रहूँगी। हवे जूही जणावे छे, और मैं तोपखाना संभालूंगी एटले कि ए तोपखानु संभाળી लेशे। पछी लक्ष्मीबाई, और हम सब मिलकर या तो स्वराज्य प्राप्त करके रहेंगे या तो स्वराज्य की नींव का पत्थर बनेंगे। बराबर, એટલે કે આપણે બધા ભેગા થઈને એ સ્વરાજ્ય પ્રાપ્ત કરી લેશું અથવા તો સ્વરાજ્યની નીવનો પથ્થર બની જઈશું। બરાબર, બેમાંથી એક જ કામ કરવાનું એવું લક્ષ્મીબાઈ જણાવે છે। હર હર મહાદેવ, મહાદેવને અહીંયા લક્ષ્મીબાઈ યાદ કરે છે। तीनों हर हर महादेव का उद्घोष करती है। बराबर, ત્રણેય એ હર હર મહાદેવનો ઉદ્ઘોષ કરે એટલે કે મુંદર, જૂહી અને લક્ષ્મીબાઈ। पुष्ट भूमि में यही उद्घोष उभर कर आता है। जो मंच पर प्रकाश के गुंगलाते न गुंगलाते सब कहीं छा जाता है, फिर धीरे धीरे शांति छाने लगती है, प्रकाश उभरने लगता है और पृष्ठभूमि में गीता पाठ का स्वर उठता है। बराबर, અને અહીંયા એ આ એકાંકીનું રંગમંચ છે એ આ ચિત્રનો અંત આવે છે અને આની સાથે આપણા જે આ પાઠ છે આપેલો એકાંકીનો એક નાનકડો ભાગ એ પણ અહીંયા પૂરો થાય છે। તો અહીંયા આપણો આ પાઠ એ પૂરો થાય છે। લક્ષ્મીબાઈનો સરસ મજાનો એક વર્ણન, એના એક જીવન પ્રસંગનું વર્ણન એ અહીંયા કરવામાં આવેલું છે। ત્યારબાદ હવે શબ્દાર્થ અને ટિપ્પણી જોઈએ તો પ્રલય, સૃષ્ટિ કા વિનાશ એને પ્રલય કહેવામાં આવે છે। ऐशो आराम એટલે કે વિલાસ પ્રિયતા એને ऐशो आराम કહેવામાં આવે છે। प्रतिज्ञा એટલે કે પ્રણ, આપણે કોઈ પ્રતિજ્ઞા એ માનેલી હોય તો એને આપણે પ્રણ તરીકે ઓળખીએ છીએ। દુત્કારના એટલે કે ધિક્કારના, આપણે જ્યારે કોઈ વ્યક્તિને ધિક્કારીએ છીએ તો એને આપણે દુત્કારના એવું પણ કહી શકીએ છીએ। સ્વરાજ્ય એટલે કે અપના રાજ્ય, પોતાનું રાજ્ય એને સ્વરાજ્ય તરીકે ઓળખવામાં આવે છે। વ્યગ્ર એટલે કે આતુર। બરાબર, આતુર એટલે કે વ્યગ્ર। રાગ રંગ એટલે કે ગાના બજાના, ગાના બજાનાને રાગ રંગ કહેવામાં આવે છે। રણભૂમિ, લડાઈ કા મેદાન, જ્યાં યુદ્ધ થતું હોય, બરાબર, લડાઈ થતી હોય તેને રણભૂમિ કહેવામાં આવે છે। અંકિત એટલે કે નિશાન લગા હુઆ, બરાબર, એને અંકિત કહેવામાં આવે છે। ઉત્તેજિત એટલે કે ભડકા હુઆ, જે વ્યક્તિ આમ ભડકા હુઆ આપણે કહીએ, બરાબર, એને ઉત્તેજિત એવો શબ્દ ઉપયોગ કરવામાં આવે છે। ત્યારબાદ મુહાવરા આપેલા છે તો મુહાવરા એ અહીંયા ઘણા બધા એ તમે જાતે વાંચી નાખજો। બરાબર, અડ જાના, किसी बात को मनवाने के की जिद करना। बराबर, अड जाना આપણે કહીએ ને કે આ કોઈ એક બાબત ઉપર અડગ છે। બરાબર, તો આ રીતે તમને જુદા જુદા મુહાવરા અહીં આપેલા છે, તમે વાંચી નાખજો। સ્વાધ્યાયના જે તમામ પ્રશ્નો છે એ આપણે ક્રમશઃ જોવાના છે। બરાબર, એક એક પ્રશ્ન આપણે જોવાનો છે। તો હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નની ચર્ચા કરીને એ આ લેક્ચરને અંત આપીશું।
અહીંયા પેલો પ્રશ્ન આપેલો છે કે રાनी लक्ष्मीबाई की चिंता का क्या कारण था। बराबर, उत्तर છે रानी लक्ष्मीबाई की चिंता का कारण था कि बहुत प्रयासों के बाद भी स्वराज्य नहीं मिल रहा था। बराबर, घણા બધા પ્રયત્નો કરવામાં આવતા હતા પરંતુ છતાં પણ એ સ્વરાજ્ય મળી રહ્યું ન હતું। આ ચિંતા એ રાની લક્ષ્મીબાઈને હતી। रानी लक्ष्मीबाई ने क्या प्रतिज्ञा की थी। रानी लक्ष्मीबाई ने झांसी को फिर से जीत लेने की प्रतिज्ञा की थी। जूही सेनापति तात्या का पक्ष क्यों लेती है। जूही सेनापति तात्या का पक्ष लेती है क्योंकि वह उससे प्रेम करती है। बराबर, तात्या रानी लक्ष्मीबाई के सामने लज्जित क्यों हो उठे। बराबर, रानी लक्ष्मीबाई ने तात्या को सरदार कहकर संबोधित किया। रानी के मुंह से अपने लिए यह सुनकर तात्या लज्जित हो उठे। बराबर, महारानी लक्ष्मीबाई तात्या ने महाराज कीधुं एटला माटे ए सरदार, बराबर, एने सरदारनुं संबोधन वापरेલું એટલા માટે वो लज्जित हो गए, એટલે કે એને શરમનો અનુભવ કરેલો। जूही ने किससे दुत्कार किया। बराबर, जूही ने तात्या को दुत्कार किया क्योंकि वह उससे राव साहब के सामने नाचने के लिए ले जाना आया था। बराबर, એટલા માટે એને ધિક્કારે છે, એને ના પાડે છે કે હું રાવ સાહેબની સામે નાચીશ નહીં। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, जूही किसके लिए नाच सकती थी और किसके लिए नहीं। जूही स्वराज्य के लिए नाच सकती थी, जो लोग विलासता में डूबे हैं उनके लिए नहीं। बराबर, स्वराज्य माटे जूही नाचवा तैयार है परंतु जे लोग विलासता में डूबेला है तेना माटे ए जूही नाचवा तैयार नहीं। पेशवा की हार का समाचार पाकर रानी ने क्या किया। पेशवा की हार का समाचार पाकर रानी ने कहा यह अच्छा हुआ, अब पेशवा की आंखें खुलेगी। बराबर, एटले के आ सारू थयुं, हवे पेशवानी आँखों खुलशे। जूही देश के लिए किससे ठुकरा सकती है। जूही देश के लिए अपने प्रेमी तात्या साहब को भी ठुकरा सकती है। बराबर, जूही ए तात्या साहब एने पण देश माटे ठुकरावी शके छे। युद्ध में जाते समय रानी को क्या लगता है। युद्ध में जाते समय रानी को लगता है कि ये उनकी जीवन का अंतिम युद्ध है। बराबर, के आ एना जीवनનું अंतिम युद्ध છે એવું તાત્યાને લાગે છે। रोज कौन था। रोज अंग्रेज सेना का सेनापति था। रानी लक्ष्मीबाई को कौन सा दर्द कचोट रहा था। लक्ष्मीबाई के सहयोगी विलासता में डूबे हुए थे लेकिन लक्ष्मीबाई उन्हें ठुकरा भी नहीं सकती थी, उन्हें यह दर्द कचोट रहा था। जनरल रोज की सेना ने किससे हरा दिया। जनरल रोज की सेना ने मुरार में पेशवा की सेना को हरा दिया। बाबा गंगादास ने रानी लक्ष्मीबाई से क्या कहा था। बराबर, बाबा गंगादास ने रानी लक्ष्मीबाई से कहा था कि समाज में छुआछूत, ऊंच नीच और विलास प्रियता के होते हुए हमें स्वराज्य नहीं मिल सकता है। स्वराज्य केवल सेवा, तपस्या और बलिदान से ही मिल सकता है। युद्ध में जाते समय मुंदर ने रानी के सामने क्या इच्छा प्रकट की। मुंदर ने अपनी इच्छा प्रकट की कि वह युद्ध में रानी के साथ बराबर रहेगी। तोपों की आवाज़ सुनकर रानी ने तात्या से क्या व्यंग किया। तोपों की आवाज़ सुनकर रानी ने तात्या को व्यंग किया कि शायद ब्रह्म भोजन के उपलक्ष्य में ये तोप चल रही है, श्रीखंड और घी और शक्कर की कमी नहीं पड़ेगी। मार्ग में हिमालय अडने, डरावनी लहरें के थपेड़े मारने और नाविकों के सो जाने से क्या अभिप्राय है। बराबर, उत्तर, रानी लक्ष्मीबाई का केवल एक ही लक्ष्य है, स्वराज्य। स्वराज्य की मंजिल हर बार पास आकर दूर चली जाती है। रानी स्वराज्य को पास आते हुए देखती है पर तभी हिमालय जैसी बाधाएं सामने आ जाती है। तब वे इन बाधाओं को पार करती है तो मुसीबतों के महासागर सामने उमड़ आते हैं। जब वे उन्हें पार करना चाहती है तो देखती है कि नाविक सो रहे हैं।
ये नाविक विलास में डूबे हुए उनके साथी सेनापति तात्या, राव साहब और बांदा के नवाब आदि है। रानी लक्ष्मीबाई देशभक्ति की एक अद्भुत मिसालથી સમજાઈએ। બરાબર, આ વાક્ય તમારે સમજાવવાનું છે। रानी लक्ष्मीबाई एक महान वीरंगना थी। स्वराज्य ही उनका अंतिम लक्ष्य था। उसके लिए वे बड़े से बड़ा बलिदान दे सकती थी। उन्हें राग और रंग से सख्त नफरत थी। उन्हें यही चिंता थी कि स्वराज्य के लिए लड़ रहे उनके सैनिकों की वीरता कलंकित न होने पाए। सचमुच रानी लक्ष्मीबाई देशभक्ति के लिए अद्भुत मिसाल थी। स्वराज्य की नींव शीर्षक कहाँ तक सार्थक है? प्रस्तुत एकांक के लिए कोई अन्य शीर्षक दीजिए। હવે સ્વરાજ્ય કી નીવ શીર્ષક છે એ આ એકાંકી ઉપરથી યોગ્ય છે કે નહીં, અને જો અયોગ્ય હોય તો તમારા મતે કોઈ નવું શીર્ષક આપો। બરાબર। सन 1857 का सैनिक विद्रोह भारत का प्रथम स्वतंत्रता संग्राम माना जाता है। उसमें झांसी की रानी लक्ष्मीबाई, जूही मुंदर, तात्या टोपे, रामचंद्र और रघुनाथ राव ने अपनी अनोखी देशभक्ति का परिचय दिया था। ये सभी अपना बलिदान देकर स्वराज्य की नींव के पत्थर बन गए। बाद में इस एकांकी के पात्र के त्याग, तपस्या और बलिदान की नींव पर ही भारत की आज़ादी की इमारत खड़ी हुई है। इसीलिए इस एकांकी का शीर्षक बिल्कुल सार्थक है। इसके अन्य शीर्षक ये हो सकते हैं, स्वराज्य की खातिर तथा आज़ादी के परवाने। आ बे अन्य शीर्षकों અહીંયા આપ્યા છે। પછી તમારે ભાવાર્થ સ્પષ્ટ કરવાનો છે। स्वराज्य प्राप्ति से बढ़कर है। स्वराज्य की स्थापना के लिए भूमि तैयार करना, स्वराज्य की नींव का पत्थर बनना। आ वाक्य છે એનો તમારે ભાવ સ્પષ્ટ કરવાનો, એટલે કે તે શું કહેવા માગે છે। इमारत बनाने से पहले उसके लिए, बराबर, पत्थરની વાત અહીંયા કરી છે कि उचित भूमि का चयन किया जाता है, फिर मजबूत नींव रखी जाती है। नींव जितनी मजबूत होगी, इमारत भी उतनी ही मजबूत होगी। स्वराज्य पाने से पहले लोगों के मन में स्वराज्य की भावना को जगाना पड़ता है, और ये भावना वीर लोगों के त्याग और बलिदान से ही जागती है। बीजू वाक्य, शंकाएं अविश्वास पैदा करेगी और अविश्वास से उत्पन्न निराशा को दूर करने के लिए पायल की झंकार और भी जनक उठेगी। रानी लक्ष्मीबाई के सहयोगी केवल अपना स्वार्थ सिद्ध करने के लिए रानी से जुड़े थे। इनमें देश प्रेम की भावना का अभाव था। वे एक दूसरे को शंका और अविश्वास की दृष्टि से देखते थे। रानी लक्ष्मीबाई का मानना था कि अविश्वास के कारण इनमें निराशा उत्पन्न होगी और उस निराशा का दूर करने के लिए वे और अधिक राग रंग में डूब जाएंगे। दोस्तों की ठोकर अविश्वास की खाई को और चौड़ा कर देती है। आ वाक्य समझावानुं। एनो भावार्थ, दोस्ती में एक दूसरे पर विश्वास होता है। इसमें कोई धोखा दे दे तो दिल पर गहरी चोट लगती है। विश्वास अविश्वास में बदल जाता है और दोस्ती पहले जैसी नहीं रहेगी। छोटी सी भी ठोकर इस विश्वास की बड़ी खाई को और बड़ा कर देती है। बराबर। आम तमारे अहींया एनो भावार्थ ए स्पष्ट करवानो छे। तो अहींया आपणे आजनो लेक्चर ए राखीए छीए। तमारे होमवर्कमां ए जेटली आपणे स्लाइड्स ए जोई, जे प्रश्नों ए मैं अत्यारे तमने समझावेला, बराबर, जे नाना प्रश्नों पहला आपणे 5-10 जेटला जोयेला, त्यारबाद थोड़ा मोटा प्रश्नों અને ત્યારબાદ ભાવાર્થ એ સ્પષ્ટ કરવાની વાત કરી। આ તમામ પ્રશ્નો એ તમારે એક વખત લખીને એ હોમવર્કમાં મોકલાવાના છે। બરાબર। તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ। નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આપણે નવો પાઠ, આની પછીનો જે 7મો છે, આ 5મો હતો, 6ठो તો આપણે ઓલરેડી કરી નાખ્યો છે। બરાબર। અને ત્યારબાદ જે 7મું છે કૃતિ, એ આપણે શરૂ કરવાનું છે। તો આજનો લેક્ચર અહીંયા સુધી અટકાવીએ। નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે નવી કૃતિ સાથે આપણે મળીશું।